સુરતમાં ભારે વરસાદને લઈને શહેરીજનોની સુરક્ષા માટે સુરત પોલીસ સતત ખડે પગે છે। તેમજ સીસીટીવી કંટ્રોલ રૂમમાં પોલીસની સ્પેશિયલ ટીમ કાર્યરત છે, જે સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર રાખી રહી છે અને વરસાદી પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ અધિકારીઓ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર રહી શહેર પર નજર રાખી રહ્યા છે। ना जाए त्या एना माटे जो हमारा ट्रैफिक कंट्रोल रूम मांथी जो सीसीटीवी कंट्रोल रूम है ट्रैफिक माटे अलायदा बनाववामां आवेला छे। एनाथी समग्र शहर में जो क्या क्या रोड रस्ता बंद है, क्या वधारे जो ट्रैफिक है एना निगरानी करीने अहींयाथी जो पब्लिक एड्रेस सिस्टम है एना मार्फते लोकोने समझ पण पाडवामां आवी कि कई विस्तार में नहीं जाओ अने क्या विस्तार में रोड रस्ताओ बंद है जो एना सावचेती राखो। बिना बिनजरूरी कामथी कोई घरमांथी बहार नहीं निकलो। राछा, सारोली, सरथाणा आ बधा विस्तारों, मैदरपुरा घणी बधी विस्तारों में जो नीचाणवाला विस्तार था त्यां खूब ज पानी भरावाना लीधे जो है लोकोने जो मुश्किलों पड़ती थी। ट्रेफिक नियमनथी लईने लोको घरों फसाई गया था। 4 फीट जेटला तक पानी भराया था। तो तमाम समग्र जो शहर में पुलिसना अधिकारीओ अने जवानों ने सूचना आपवामां आवी हती कि तमाम लोग रोड पर रहेशे अने एवा विस्तार में लोकोने मदद करता रहेशे। जो तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિદ। સુરતમાં ભારે વરસાદ વરસ્યો છે, કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે અને હાલમાં શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ થી ચોક્કસપણે કૃષ્ણા, સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી અને તેને જ લઈને 2 દિવસ સુધી હજુ સુધી પાણી ઓસર્યા નથી। સણિયા અહેમદ ગામ હોય, પર્વત પાટિયા હોય, પર્વત ગામ હોય કે માધવબાગ સોસાયટી હોય, રુચિ વિહાર સોસાયટી હોય કે પછી लिंबायत मीठी खाड़ी हो तमाम स्तर पर हजू पण पानी यथावत जोवा मळी रह्युं छे। सूरत महानगरपालिकाना कमिश्नर शालिनी अग्रवाल अलग अलग स्तરની मुलाकात लई रह्या छे। सूरत मेयर दक्षेत मावानी मोडे मोडे जाग्या छे अने हवे राउंड पर निकळ्या छे। एटલું જ નહીં પરંતુ હજુ પણ વરસાદ વિરામ લીધો છે, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાડીપુરની સ્થિતિને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। पालिका कमिश्नर द्वारा जणाववामां आव्युं हतुं के पाणी ओसर्या बाद साफ सफाईनी कामगीरी करवामां आवशे, परंतु सरताना वालक गाम पासेनी वात होय के पछी सरताना सीमाड़ा खातेनी वात होय, तमाम स्तर पर पाणी भरावानी स्थिति जोवा मळी हती। अनेक घरोनी अंदर पाणी घुसी गया हता अने तेने लईने घरोमां रहेता लोकोने हालाकीनो सामनो करवानो वारो आव्यो हतो। पर्वत गाम, सणिया अहेमद गाम सहितना अलग अलग विस्तारो आवेला छे। નીચાણવાળો વિસ્તાર, ખાડીને આજુબાજુ વિસ્તારો આવેલા છે, ત્યાં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। લોકો કામ ધંધા અર્થે જતા હોય ત્યારે હવે તેમનો કામ ધંધો અર્થે જવા માટે પણ ઠપ જોવા મળી રહ્યું છે। અનેક ટેક્સટાઇલ માર્કેટોની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે લાખો કરોડો રૂપિયાનો માલ સામાન પણ ટેક્સટાઇલ માર્કેટની અંદર સંપૂર્ણ પાણીની અંદર પીલાઈ ગયો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે ખાડીપુરની સ્થિતિને લઈને સુરતવાસીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તેના જ કારણે હવે તંત્ર કઈ રીતની કામગીરી કરશે, જે રીતના ગતરોજ જ પાલિકા કમિશનર માધવબાગ સોસાયટી ખાતે પહોંચ્યા હતા, લોકો આક્રોશપણે તેમના વેદના વ્યક્ત કરી રહ્યા હતા। લોકો જણાવી રહ્યા હતા કે મેડમ દર વર્ષે આ સ્થિતિ જોવા મળતી હોય છે, આનું નિરાકરણ કેમ નથી આવતું? ત્યારે પાલિકા કમિશનર પાસે કોઈ પણ પ્રકારનો જવાબ ન હતો। મોઢું નીચે કરીને તાત્કાલિક ધોરણે ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે મુશ્કેલીનો સામનો હવે સુરતવાસીઓ કરી રહ્યા છે, રોષે ભરાયેલા છે। અનેક લોકો દ્વારા જીએસટીવી સમક્ષ વાતો કરી હતી કે માત્ર ને માત્ર નેતાઓ અને કોર્પોરેટરો, ધારાસભ્ય વોટ માંગવા માટે આવતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિઓની અંદર કોઈ પણ ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી અને આવી સમસ્યામાં કોઈ પણ ઊભું નથી રહેતું। એટલે ચોક્કસપણે કહી શકાય કે આ જે મુશ્કેલીનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે, ત્યારે સરકાર આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને ખાડીપુરની પછાડી લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોય તો ડ્રેનેજની પાછળ ખર્ચેલા પૈસા ક્યાં પાણીમાં ગયા છે તે હવે જનતા જવાબ માંગી રહ્યું છે। જી સાઈઝ, જે રીતે ખાડીપુરની સમસ્યા સામે આવી હતી, કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને હાલમાં શું પરિસ્થિતિ છે? બિલકુલ થી ચોક્કસપણે 2 દિવસથી ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સુરત ફાયર વિભાગની ટીમ ખડે પગે જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર બોટ વ્યવસ્થા મૂકવામાં આવી છે, અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ભટ્ટાર આઝાદનગરની વાત કરવામાં આવે તો પર્વત ગામની વાત કરવામાં આવે કે લિંબાયત મીઠી ખાડી હોય કે અલગ અલગ વિસ્તારોની અંદરથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત ફાયર વિભાગની સાથે સાથે સુરત પોલીસની ટીમ પણ ખડે પગે જોવા મળી રહી છે। કમર સુધી પાણીમાં સુરત પોલીસના જવાનો ઉતરીને
નાના બાળકો હોય કે પછી વૃદ્ધ લોકો હોય, તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ગત રોજનો સલાબતપુરા પોલીસ સ્ટેશનનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જ્યાં માન દરવાજા ખાતે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. કમર સુધી પાણીની અંદર સલાબતપુરા પોલીસની ટીમ કામગીરી કરતી નજરે પડી હતી. એક દિવસ અગાઉ વરાછા ગન્નાળા પાસેનો પણ વિડીયો સામે આવ્યો હતો. ટ્રાફિક વિભાગના પીઆઈ તે પણ કમર સુધી પાણીમાં ઉતરીને બોટ મારફતે અનેક લોકોને રેસ્ક્યુ કરી રહ્યા હતા. એટલે સંખ્યા ચોક્કસપણે સામે નથી આવી, પરંતુ કુલ મલાઈને 2 દિવસની અંદર સુરત ફાયર વિભાગની ટીમ અને ખાસ કરીને સુરત પોલીસની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે. જી આભાર સાહિલ.